शान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं स अवधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता से विशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। दर बुधवारे એટલા આવે છે કે આજે ઓછા આવ્યા, હજી આવશે. લોકો થોડાક મોડા છૂટે કામકાજથી, એટલે તો શું શીખ્યા અત્યાર સુધીમાં? 6 ડે સેશન પછી શું 6 દિવસનો પ્રોગ્રામ કોણે કોણે તમારામાંથી એટેન્ડ કરેલો છે? 6 દિવસનો જે પ્રોગ્રામ એટેન્ડ કરીને ડિસેમ્બરથી ચાલુ હોય એવા કેટલા લોકો છે અહીંયા? ડિસેમ્બર હાથ આમ ખબર નહીં પડે એવો હાથ નહીં ઊંચો કરવાનો, ખબર પડે એવો હાથ ઊંચો કરવાનો. હે, શ્રદ્ધાથી એકદમ કોન્ફિડન્સથી. માતાજીમાં કોઈ નહીં મળે, એક જ 2-3. બાકી પણ ત્યાર પછી 6 દિવસના પ્રોગ્રામ પછી બધા જોડાયેલા છે. બીજા બધા તમે નવા આવો છો. આ વ્હાઈટ પેલું શું કહેવાય ને, દુપટ્ટો. હા, વ્હાઈટ દુપટ્ટાવાળા માતાજી. તમે આ પહેલી વાર છો? અત્યાર સુધીમાં ક્લાસ એક બી નથી એટેન્ડ કર્યા? પહેલી વાર જ છે મતલબ અહીંયા ક્લાસમાં પહેલી વાર? હા હા હા. એ કેટલા ટાઈમથી આવે છે ક્લાસમાં? રેગ્યુલર આવે છો? રેગ્યુલર આવો છો, ઓકે. કયો શ્લોક છે આપણે? 41 કે 42? 40. તો જોઈન છે 30ની હાથે, 40ની હાથે. ઓ આ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આપણે 40થી 46 નંબરના શ્લોક જોઈશું. 40થી 46. તો ભગવદ્ ગીતા અધ્યાય 1, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. આ અધ્યાયનું નામ છે, શું નામ છે? કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. અને બીજું નામ શું છે? આ અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ કરે છે. આમાં શું વિષાદ કરે છે? ક્યારથી વિષાદ કરવાનું શરૂ કર્યું? હે, હા, પણ ક્યારથી શરૂ કર્યું? આ શ્લોક કયા શ્લોક સંખ્યા કઈથી શરૂ કર્યું? 28. વેરી ગુડ. તો આપણે આજે એમાંનો 40મો શ્લોક જોઈશું. આ ચોથું કારણનું એક્સપાન્શન છે. ચોથું કારણ જે આપે છે ને, યુદ્ધ ન કરવાનું. યુદ્ધ ન કરવાનું કયા કયા કારણ આપે છે? એક કારણ છે કરુણા, દયા, કે મારા પક્ષના પણ સૈન્ય યુદ્ધ થાય એટલે બેઉ પક્ષના સૈન્ય મરવાના. મારા પક્ષના પણ મરશે, સામેના પક્ષના પણ મરશે. તો આટલા બધા લોકો મરી જશે. એમની વાઈફ વિધવા થઈ જશે. બધા સ્ત્રીઓની, સૈનિકોની. એ કરુણા છે એ જીવ પ્રત્યે, દરેક જીવ પ્રત્યે, ને પોતાના જીવ પ્રત્યે. કેમ એવી કરુણા છે એનામાં? કારણ કે એ ભક્ત છે એટલે એનો હૃદય કોમળ છે. કોમળ હૃદયના વ્યક્તિને વાંદો મારવાનું કહેવું તો ન ગમે. ગમે? તમારામાંથી કોને ગમે વાંદો મારવાનું? હાથ ઊંચો કરો. હે, નહીં ગમે ને? ઘણા લોકો બેરહમીથી મારી નાખે ને.
જરાક બી પેલું એમ સંકોચ નહીં મનમાં, મારી નાખે. કીડી મકોડીને મારી નાખે. આપણે કીડી, આપણા ઘરમાં લાલ કીડી થઈ ગઈ હોય તો આપણને કરડે, આપણે પગ પર ચડી ગયેલી હોય તો પણ આપણને કરડે, પણ આપણને દયા આવે, મારવાનું ગમે નહીં. કેમ? કારણ કે આપણામાં ભક્તના ગુણ છે. એટલે તો જે વ્યક્તિ ભક્ત છે એને કદી મારવું ગમશે નહીં. એટલે એને દયા, કરુણા છે, દયા છે સામેના પક્ષવાળા તરફ, કે આ બધાને મારીને મારા ભાઈને રાજા બનાવવાનો. એટલે એ 28 થી 30 નંબરના શ્લોકમાં કરુણા વ્યક્ત કરે છે. કેવી રીતના કરુણા વ્યક્ત કરે છે? મારા બધા શરીર બધા થીજી ગયું છે, મારા રૂવાડા ઊભા થઈ ગયા છે, મારી ચામડી બળી રહી છે, હું ઊભો નહીં રહી શકતો, ગાંડીવ મારા હાથમાંથી સરકી રહ્યું છે. ગાંડીવ એને કેટલું પ્રિય હતું. એક વખત ગાંડીવ વિશે યુધિષ્ઠિર મહારાજ, એના મોટા ભાઈ જેના માટે યુદ્ધ કરવાના છે, એ થોડુંક આમ બોલાઈ ગયું એમનાથી, તો યુધિષ્ઠિર મહારાજને એ તલવાર લઈને મારવા દોડેલા. જોયું ને આપણે આગળ. ગાંડીવ એટલું ફેમસ, એને એટલું વાલું હતું, દેવતાઓ દ્વારા પદાર્થ કરવામાં આવેલું હતું. એ પશુપાત અસ્ત્ર આપવામાં આવેલું હતું. કોણે આપેલું પશુપાત અસ્ત્ર એમને? અર્જુનને, શિવજીએ, હે ને? પછી એવા ઘણા બધા દેવર્ષિ, દેવરાજ ઇન્દ્રએ પણ એમને અમુક અસ્ત્રો આપેલા હતા. તો એવા બધા એની પાસે અસ્ત્રો હતા જે એ ગાંડી ઉપર ચડાવીને મારતો હતો. તો એ ગાંડીઓ વિશે ગમે તેમ કોઈ બોલે એને પસંદ હતું નહીં. તો એ ગાંડીઓ એના હાથમાંથી સરકી રહ્યું હતું. એનું વજન કેટલું હતું ગાંડીવનું બાણનું? કોઈને ખબર છે કેટલું હતું? આપણે મોબાઈલ ફોન રાખીએ ને ઘરમાં, તો કાં મૂકીએ મોબાઈલ? આપણે અહીંયા સૂતા હોય અને બાજુમાં થોડુંક અહીંયા દૂર ટેબલ પર મોબાઈલ પડેલો હોય આપણે. રાઈટ ઓર રોંગ? રાઈટ ને? ગાંડીવ નીચે, ઓશિકાની નીચે મૂકીને સૂતા અર્જુન. વજન કેટલું? 10,000 કિલો. કેટલું? કોઈ લલકાર એટલે ફટ દઈને રાતે 1 મિનિટમાં આપણે તો ઊંઘે. અમે એવું જોયું તમે? અમારા બ્રહ્મચારીઓ જ ઘણા, અમુક ભક્તો રાતે બહુ મોડું જાગે. જન્માષ્ટમીમાં રાતે 2 વાગે સુવાનો વારો આવે આપણે, પછી સવારે 4 વાગે મંગળા કરવાની હોય ઘણી, તો 4 વાગે જાગવાનું હોય મંગળા માટે. પછી ઉઠાડીએ એટલે 2 વાગે ઉઠેલા, 4, 4:30 ઉઠે તો ઉઠીએ કાંઈ નહીં. પછી આમ કર, હું પોતે ઉઠાડવા ગયો ને મને આમ જોયા કરે લોકો. તો આપણી બધાની એવી હાલત છે. પણ અર્જુનને કોઈ લલકારે તો ફટ દઈને બાણ લઈને ઊભો થઈ જાય 1 સેકન્ડમાં. એવી એની સ્ફૂર્તિ હતી. તો એ અર્જુન શું કહે છે? મારે યુદ્ધ કરવું નથી. કયા નંબરના શ્લોકમાં? 28 થી 30. પછી 31 નંબરના શ્લોકમાં શું કહે છે? 31 નંબરનો શ્લોકમાં શું કહે છે? નાશ્ચ શ્રેયો નાનું પશ્યામી હત્વા સ્વજનમ આહવે ન કાંક્ષસે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. કહે છે, આઈ ડુ નોટ સી એની ગુડ. હું કંઈ સારું જોતો નથી આ લોકોને મારવા માટે. આ લોકોને મારવાથી હું કંઈ સારું એનું ફળ મળે એવું કંઈ જોતો નથી. નોર કેન આઈ માય ડિયર કૃષ્ણ ડિઝાયર એની સબસિક્વન્ટ વિક્ટરી, કિંગડમ ઓર હેપીનેસ. તો એ બી એમ વિચારે છે કે હું પણ કોઈ સુખનો અનુભવ મને થશે નહીં. કેમ? આમાં આ લોકોને વિજય પ્રાપ્ત કર્યા પછી પણ મને સુખનો અનુભવ નહીં થાય, એમ અર્જુન કહે છે 31મા નંબરના શ્લોકમાં. તો બીજું કારણ કહે છે, સુખ મને પ્રાપ્ત નહીં થાય. કેમ? કેમ એમ કહે છે? बोलिए आपने दीक्षा हो गया? आपका दीक्षा हो गया? नहीं हुआ? क्या नाम है आपका? हैं? उमेश जी बताइए, चलो बताइए. वो बता रहे हैं अर्जुन कि मुझे कोई सुख प्राप्त नहीं होगा अगर वो जीतेंगे या हम जीते जाएंगे तो भी मुझे सुख नहीं होगा. क्यों नहीं होगा?
હા, લોકોને અહીંયા જગતમાં સુખ કેવી રીતના ભોગવે બતાવીને. તો બતાવવાવાળું કોઈ રહેશે જ નહીં કે હું જો મારી પાસે એટલો બધો વૈભવ છે. તમે બધાને એક એક બંગલો આપી દેવામાં આવે, એક જંગલમાં 10,000 સ્ક્વેર ફીટનો બંગલો, બધાને એક એક બંગલો આપી દઈએ આપણે. પણ રહેવાનું એકલા, કોઈ તમારી સાથે વાતચીત કરવાવાળું નહીં હોય, તો નહીં ગાય હશે નહીં કૂતરો હશે, તો તમે આ એન્જોય કરી શકશો? આનંદ મળશે? નહીં મળે. એકલા જીવ તો અદાન પ્રદાનથી, પ્રેમના વ્યવહારથી આનંદનો રસ ઉત્પન્ન થાય એનામાં, હે ને? આપણે બધા એકબીજા સાથે એક વ્યવહાર કરીએ, એ વ્યવહારને લીધે એક રસ ઉત્પન્ન થાય, તેના લીધે આનંદ આવે જીવનમાં, હે ને? તો એ રસ રહેશે ને. બીજું કારણ આપે. ત્રીજું કારણ શું આપે? ત્રીજું કારણ એ 31 થી 35 નંબરના શ્લોકમાં. પછી 36 નંબરના શ્લોકમાં શું જોગ આપે? 36-37માં શું આપે કારણ? કે પાપ લાગશે. એટલા બધા લોકોને મારશું તો એનું મને પાપ લાગશે. તો કારણ કે ભક્ત છે ને, ભક્ત હંમેશા જોઈ મારે કીડી મારવી જોઈએ કે નહીં મારવી જોઈએ, મને પાપ લાગશે. કારણ કે પાપ શું છે? એક તો ભગવાનને પ્રિય નથી આપણે કોઈને પણ મારવું, કારણ કે દરેક જીવ ભગવાનના પુત્ર છે, એટલે ભગવાનને પ્રિય નથી. એટલે ભક્ત વિચારે કે મારે મારવું ન જોઈએ. અહીંયા કૃષ્ણ ભગવાનનો આદેશ છે એટલે મારવાનું છે, પણ અર્જુનને મૂંઝવણમાં મૂકવામાં આવ્યો છે, ભ્રમિત કરવામાં આવ્યો છે ભગવાન દ્વારા, જેથી કરીને એની ફરજ ભૂલી જાય. ફરજ ભૂલી જાય તો ભગવદ્ ગીતા કહે ભગવાન, અને એ ભગવદ્ ગીતા આપણને બધાને જ્ઞાત થાય કે આપણે શું કરવાનું છે, ભગવાન કૃષ્ણ શું છે. સમજમાં આવે છે ને વાત? પેલા એક નિખિલ પછાડી ચટ્ટાઈ પાથરી દેવની, એક બધા નીચે બેસે તે સારું નહીં કહેવાય ને, એક અહીંયા, બે અહીંયા પાથરી દેવું. આવી જાઓ, આગળથી આવી જાઓ. તો અર્જુનની દલીલ ચોથી એ છે કે પાપ લાગશે. પણ ભગવાન કહે પાપ લાગે ક્યારે લાગે? પાપ લાગે આપણે કોઈ પણ આપણે સ્વાર્થ માટે કાર્ય કરીએ અને આપણે સ્વાર્થ માટે આપણે કોઈને હાનિ પહોંચાડીએ તો શું લાગે? પાપ લાગે. પણ ફરજ માટે થઈને આપણે કોઈને હાનિ પહોંચાડીએ તો પાપ લાગશે નહીં. પણ ફરજ કોને કહેવાય એ પણ સમજવું પડે. એક પુત્ર હોય, એક પુત્રને બચાવવા માટે એની મા કૂતરાને મારે તો પાપ લાગે કે નહીં લાગે? લાગે કે નહીં લાગે? લાગે. કેમ નહીં લાગે? બરાબર ને? કૂતરું જે પશુ છે, પશુને ખબર નથી મારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, ખ્યાલ આવે ને? એટલા માટે ડગલે ને પગલે આપણથી પાપ થાય આ જગતમાં. શું થાય? ડગલે ને પગલે પાપ થાય. આજનો શ્લોક એના પર આધારિત છે, આપણે જોઈશું એના આધારે. તો ચોથું કારણ છે, એટલે ત્રીજું કારણ છે કે મને પાપ. પહેલું કારણ છે કરુણા, બીજું આનંદ નહીં મળે, બધા મરી જશે તો, ત્રીજું છે આ બધાને મારવાથી પાપ લાગશે, અને ચોથું કારણ છે કુળ ધર્મ નાશ પામશે. શું નાશ પામશે? કુળ ધર્મ નાશ પામશે. આપણે આજે 40મો શ્લોક જોઈશું. 39મો તમે જોયો ને? શું કે? કુલક્ષયે પ્રણશ્યંતિ. આગળ 39મો શ્લોક. કુલક્ષયે પ્રણશ્યંતિ. તમે બોલતા નથી? કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના ધર્મ નસ્તે કુલમ કૃષ્ણ. કૃષ્ણ એટલે બધું સઘળું, કૃષ્ણ નથી અહીંયા. ફરક છે. ધર્મ નસ્તે કુલમ કૃષ્ણ. કૃષ્ણમ કુલ ધર્મ નસ્તે ધર્મ નસ્તે કુલમ કૃષ્ણમ કૃષ્ણમ અધર્મો અભિભવત્યુત. શું કહે છે? કુલ ધર્મ નાશ પામે તો શું થાય? અધર્મની પ્રધાનતા વધી જાય.
અને અધર્મની પ્રધાનતા વધી જાય તો કુલ ધર્મ, એક છે જાતિ ધર્મ આગળ બતાવેલો છે. જાતિ ધર્મ આવે અને કુલ ધર્મ આવે. શું જાતિ ધર્મ એટલે શું? બ્રાહ્મણોનું કાર્ય કર્તવ્ય, ક્ષત્રિયોનું કર્તવ્ય, વૈશ્યોનું કર્તવ્ય અને શૂદ્રનું કર્તવ્ય. એ પ્રમાણે ભગવાને નિમેલા કર્તવ્યો છે. જેમ કે આપણે કંપનીમાં કામે લાગીએ તો કંપનીમાં આપણે મેનેજરની પોસ્ટ તો તમારું આ કાર્ય, તમારી સુપરવાઇઝરની પોસ્ટ તો તમારું આ કાર્ય, તમે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તો તમારું આ કાર્ય. આપણે કંપનીમાં લગાવે તો એવી રીતના આપણી કંપનીવાળા આપણને કહે ને, રાઈટ ઓર રોંગ? હે? એવી જ રીતે જ્યારે આ ભગવાનની કંપની છે મોટી જબરી, આ બ્રહ્માંડ જે છે એ ભગવાનની કંપની છે. અને એ કંપનીમાં આપણે આજ આવ્યા છે, શેના માટે આવ્યા છે? આનંદ મેળવવા. શું મેળવવા આવ્યા છીએ? આપણે કંપનીમાં કામે લાગીએ, શેના માટે લાગીએ? પૈસા આવે. શું આવે? રૂપિયા આવે. અને રૂપિયાથી શું થાય? આપણે આનંદ ભોગની વસ્તુ ખરીદી શકીએ, રાઈટ? તો કંપનીના નિયમ પ્રમાણે કામ કરવું પડે કે નહીં કરવું પડે? તો એવી જ રીતે આ કંપનીમાં આવ્યા, જેમાં આનંદ ભોગવવા માટે આવ્યા. પણ આ કંપની એવી છે, આ બ્રહ્માંડ રૂપી ભગવાનની કંપની એવી છે જેમાં કરોડો કરોડો સાલ લગીને આપણે આનંદમાં રહી શકીએ. આ જીવન ને આ જીવન પછીના પણ જીવનમાં આનંદમાં રહી શકીએ, જો એ કંપનીના નિયમ પ્રમાણે આપણે રહીએ તો. ખ્યાલ આવે છે ને? તો એ નિયમ જે છે એને શું કહેવાય? ધર્મ. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાનના મુખમાંથી જે નીકળે એને કલમ, એ બધી કલમોને ભગવાન, એને ધર્મ કહેવાય, ભગવાનના કાયદા. તો એ કલમમાં શું કહે છે? ક્ષત્રિયનો ધર્મ, બ્રાહ્મણનો ધર્મ, વૈશ્યનો ધર્મ, શૂદ્રનો ધર્મ, બધાનો ધર્મ છે, બધાની ફરજ છે. એ ફરજ પ્રમાણે બધાએ કાર્ય કરવાનું. તો શું થાય? એનો અર્થ શું થાય? બધા ફરજ પ્રમાણે કાર્ય કરે તો શું થાય? સરકારના કાયદા પ્રમાણે આપણે રહીએ તો શું થાય? કયું એપાર્ટમેન્ટ તમારું? ગાયત્રી એપાર્ટમેન્ટ, આશાપુરી એપાર્ટમેન્ટ, કયું એપાર્ટમેન્ટ? હે? હીરા ટાવર. શું નામ તમારું? હું ભૂલી ગયો. મિનેશભાઈ. તમારા વાઈફ આવ્યા છે? ક્યાં છે? હા. તો સરકારના કાયદાઓનું પાલન કરીએ આપણે તો શું થાય? સરકારના કાયદાનું પાલન કરે તો આપણને સરકાર હેરાન નહીં કરે. ઇન્કમ ટેક્સ ભરી દેવ, સરકાર આમ પછી ગોવા ફરવા જવું હોય તો જઈ શકો, અમેરિકા ફરવા જવું હોય તો જઈ શકો, લંડન ફરવા જવું હોય તો જઈ શકો. સરકારના કાયદા પ્રમાણે વર્તો તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય, તમે ખુલ્લા રહી શકો ને. અને સરકારના કાયદાનો ભંગ કરો તો શું થાય? એક દિવસ પકડીને જેલમાં મૂકી દે ને. તો એવી જ રીતે ભગવાનના કાયદાનો ભંગ કરીએ તો શું થાય? ભગવાન આપણને સજા આપે. અને ભગવાનના કાયદાનું આપણે પાલન કરીએ તો શું થાય? ભગવાન આપણને આનંદ આપે. શું આપે? આપણી પ્રગતિ થાય. ભગવાન જે ઉદ્દેશ માટે આપણને બનાવ્યા છે એ પ્રમાણે આપણું પ્રમોશન થાય. શું થાય? પ્રમોશન હોય ને. ભાઈ મારે એન્જિનિયર બનવું છે તો પહેલાં 10th 12th પછી એન્જિનિયરિંગ કોલેજમાં જઈએ તો એન્જિનિયર બનાય ને. તો એવી રીતે ભગવાનના આદેશને પાલન કરવું એને કહેવાય વર્ણાશ્રમ ધર્મ. શું કહેવાય? વર્ણ અને આશ્રમ. કયા કયા 4 વર્ણ છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ 4 વર્ણ. 4 આશ્રમ કયા છે? બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યાસ. તો આ 4 વર્ણ અને 4 આશ્રમ પ્રમાણે આપણે જો રહીએ તો શું થાય? આપણે ભગવાનને પ્રસન્ન કરેલા કહેવાય. વર્ણાશ્રમમાં આચર્વેત પરહ પુરુષને ન અન્ય તત્તોષ કારણમ. ભગવાન તોષ એટલે સંતુષ્ટ. ભગવાનને સંતુષ્ટ કરવાનું એક મુખ્ય કારણ શું છે? આપણે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે રહેવું જોઈએ ને. પણ કોઈ રહે છે અત્યારે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોણ રહે છે? કોઈ રહી શકતું, કોઈ રહેતું
નથી. લગ્ન થાય આપણા ત્યારે લગ્નનો ઉદ્દેશ શું છે? લગ્ન શું છે? લગ્ન થાય ને બધાના, બહુ બધાના લગ્ન થાય. અત્યારે હમણાં શિયાળો આવે એટલે બહુ બધાના લગ્નની સિઝન આવશે. ઘણા બધા છોકરા છોકરીઓના લગ્ન થાય. તો લગ્ન એટલે શું? લગ્ન એટલે એક યજ્ઞ છે. શું છે? જે યજ્ઞ દ્વારા આપણે ભગવાનને સંતુષ્ટ કરશું. એટલા માટે એ જ્યારે યજ્ઞ પ્રોપર વિધિથી ફોલો થતો હોય તો એ દેવી દેવતાઓ પણ એ યજ્ઞમાં હાજર હોય. અગ્નિની સાક્ષીમાં, બ્રાહ્મણોની ને વડીલોની સાક્ષીમાં આપણે વચન ગ્રહણ કરવાના હોય એકબીજા પ્રત્યે. એ એનું મૂલ્ય છે, લગ્નનું મૂલ્ય છે. કોને ખબર છે? કોને ખબર છે? બતાવો. અત્યારે લગ્ન એટલે શું? અત્યારે લગ્ન એટલે બસ હવે હું આને ભોગવીશ, આ કન્યાને ભોગવીશ, ને કન્યાના મનમાં છે હું આ પુરુષને ભોગવીશ. એની સિવાય બીજું કંઈ છે મૂલ્ય? અને જરાક પણ એમાં વાંધો આવે તો કે 2 અઠવાડિયા પછી છૂટા. હા, એવું છે. અત્યારે કોઈ મૂલ્ય રહ્યું નથી. વાસ્તવમાં લગ્ન છૂટા થઈ જ નહીં શકે કોઈ દિવસ. કારણ કે એ ભગવાનનો યજ્ઞથી બંધાયેલા બંધન છે. એટલે કદી છૂટા થઈ નહીં શકે, ગમે એવો વાંધો પડે તો પણ મૂલ્ય નહીં ખબર, લગ્નનું મૂલ્ય. તો એ વર્ણાશ્રમ ધર્મમાં આવી રીતના ફરજ જે છે કે મેં પત્ની લાવ્યો છું તો મારે પ્રાણના ભોગે પણ એની રક્ષા કરવાની છે. એ મારી ફરજ છે વર્ણાશ્રમમાં. અને પત્નીનું કર્તવ્ય છે મારે પુરુષને, જે પતિ છે એના ઘરનું આખું ઘર જે છે હવે મારે એને સંતુષ્ટ કરવાનું છે મારી સેવાથી. તો એવી ભાવના છે. અને એમાં એ યજ્ઞમાંથી ફળ ઉત્પન્ન થાય. શું થાય? પુત્ર અર્થાત ક્રિયતે ભાર્યાત. પુત્ર ઉત્પન્ન કરવા માટે કોઈ લગ્ન કરે. પુત્ર પિંડ પ્રયોજન. આપણે કીધું ને ચાલતે ને ડગલે ને પગલે આપણથી પાપ થાય ને. પેલું છોકરોને બચાવવા માટે બી કૂતરાને મારે તો પણ એક પાપ પર કહેવાય. તેવી રીતના આપણે કેટલા બધા જંતુ અહીંયા મરી જઈએ ચાલતા ચાલતા, કેટલા શ્વાસમાં જતા રહે, કે આપણે ગેસ પર કુકિંગ કરીએ ત્યારે કેટલા બધા મરી જાય. આપણે ઘરમાં ગેસ છે, એ ગેસ ક્યાંથી આવે છે? ફેક્ટરીમાંથી આવે છે. તો ફેક્ટરીવાળા એ ગેસ ઉત્પન્ન કરવા માટે કેટલા જીવોની હત્યા કરે છે. ત્યારે એ ગેસ બોટલમાં ભરાય છે અથવા પાઇપલાઇનમાં, CNG પાઇપલાઇનમાં આવે છે. તો એ બધાનો પાપનું પ્રમાણ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય છે આપણને બધાને. ભારી છે ને જીવન? તો ભારી કહેવાય કે નહીં ભારી કહેવાય? પણ એનો બચવાનો માર્ગ છે યજ્ઞ કરવા. શું કરવું? યજ્ઞ કરવાથી એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનો વર્તયતી હયા અઘુરા ઇન્દ્રિય રામો મોઘમ પાર્થ સજીવતી. ભગવાન ત્રીજા અધ્યાયના 15મા શ્લોકમાં કહે કે આવી રીતના યજ્ઞનું ચક્ર ચાલી રહ્યું છે આ જગતમાં. સ યજ્ઞ પ્રજા સુસ્ત્વા પુરો વાચા પ્રજાપતિ અને એના પ્રસિ વિધ્વમેશ વસિત્વ વસ્ત કામધૂપ. કે યજ્ઞો સહિત પ્રજાપતિનું મેં સર્જન કર્યું અને લોકોને કીધું તમે આ યજ્ઞ કરો અને સુખી રહો, તમારી જે ઈચ્છિત વસ્તુ છે એ મેળવી લો. તો યજ્ઞ કરવાથી આપણે પાપથી બચીએ. તો કલિયુગમાં કયો યજ્ઞ છે? હા, આપણે યજ્ઞ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? કોણ યજ્ઞ કરે છે તમારામાંથી? બટો હાથ ઊંચો કરો. કોઈ નથી કરતો યજ્ઞ? અરે જપ કરો ને, જપ. તે પણ સંકીર્તન યજ્ઞ કહેવાય. જ્યારે બધા ભેગા મળીને કરે ત્યારે સંકીર્તન કહેવાય, સંકીર્તન યજ્ઞ કહેવાય. ને પહેલે જ્યારે આપણે એકાંતમાં એકલા કરીએ ત્યારે જપ યજ્ઞ કહેવાય. કોણ કરે છે તમારામાંથી? તો તમે अग्रवाल, તમે आप कर रही हो, कितनी माला करती हो? 1 माला. अभी कौन माला कर रहा है? हाथ ऊंचा करो. उसमें से 4 माला से अधिक कौन कर रहा है? 4 माला से अधिक. તમે જલાલપુરમાંથી આવતા ભક્તો નહીં કરતા કોઈ 4 માળાથી વધારે? હા, કોણ છે પેલી બાજુ? હા, તમે લાલ પેલી, તમે એ પેલો બ્લેક કે બ્રાઉન બ્લુ, તમે ઊભા થાવ.
હા, તો તમે તમારો અનુભવ બતાવો કે ભાઈ તમે માળા કરી, તમને શું ફાયદો લાગ્યું જીવનમાં? શું સારું લાગે? હા, ગુસ્સો ઓછો થાય છે, મન પર નિયંત્રણ આવે છે થોડું થોડું, બરાબર. બીજા કોઈને કોને છે આમાંથી? જલાલપુરવાળા કોઈ નહીં કરતા? તમે લોકો આટલા સમયથી આવતો વર્ષથી? વિજયભાઈ તમે કેટલી કરો? 4 માળા. તમને શું લાગે માળા કરવાથી શું થાય? તેવું થાય. સંજયભાઈ તમે ક્યારથી માળા કરવા માંડ્યા? ક્યારથી કરો છો? 1.5 મહિનો થયો. ઊભા થાવ. ભાઈ સંજયભાઈ છે 1.5 મહિનાથી કરે છે. 1.5 મહિનાથી 8 માળા કરે. એ પહેલાં કેટલી કરતા હતા? 6 કરતા હતા. પણ માળા કરવાનું શરૂઆત કરી એનો સમય કેટલો થયો? 6 મહિના. હા, તો 6 મહિનામાં તમે માળા કરતા છો, 6 મહિનામાં ધીમે ધીમે વધી રહી છે તમે, તો 6 મહિનામાં તમને કેવું લાગે છે જીવનમાં? હા, પોઝિટિવ થઈ જાય. પ્રભાવ ના નાખવા, નેગેટિવિટી પ્રભાવ નહીં કરે. હા, સારી થઈ જાય. લોકોનો આપણી પ્રત્યેનો ભાવ ચેન્જ થઈ જાય. એટલે આટલા વર્ષમાં અનુભવ નહીં થયો એવો સારો અનુભવ માળા થયા પછી થવા માંડે છે. તો આને કહેવાય યજ્ઞ. શું કહેવાય? યજ્ઞની અસર થઈ. એટલે યજ્ઞ કામ કરે છે એનો અર્થ શું થયો? આ જપ યજ્ઞ કામ કરી રહ્યો છે. તો આ બધા પાપ જે છે એનાથી બચી શકાય. સમજ્યા? આપણે તો પત્ની તરીકે કેવી રીતના રહેવું જોઈએ આપણને ખબર નથી. પતિ તરીકે કેવી રીતના રહેવું જોઈએ પુરુષને નથી ખબર. પત્ની તરીકે કેવી રીતના રહેવું જોઈએ પત્નીને ખબર નથી. કોઈને પોતપોતાની ફરજ ખબર નથી. ડિટેલમાં જઈએ તો તમે કે આવું હોય? અરે દરેક વસ્તુ હોય. આ નખ કાપવાની, જે નખ કાપવાના છે ને, એ નખ કેવી રીતે કાપવાના, ક્યારે કાપવાના, કયા સમયે કાપવાના ને ક્યાં કાપવાના, એનું પણ વર્ણન શાસ્ત્રમાં છે, વર્ણાશ્રમ ધર્મમાં. નાવા જાય, બ્રશ કરો ને સવારે ઉઠો ત્યારે, તો બ્રશ કેવી રીતે કરવાનું, કઈ દિશામાં મોઢું રાખી કરવાનું, એના પણ નિયમ છે. પછી મળ ત્યાગો ને, ટોયલેટ જાઓ ત્યારે, તો કેવી રીતે બેસવાનું, કઈ દિશામાં બેસવાનું, ક્યાં બેસવાનું, ક્યાં ત્યાગ કરવાનું, ગામમાં કેવી રીત હતી, એનું પણ વર્ણન છે શાસ્ત્રમાં. અને સ્નાન કેવી રીતે કરવાનું એ પણ છે. સ્નાન કર્યા પછી શું કરવાનું તે પણ. તમે જે પણ એક્ટિવિટી તમે જોવો છો અત્યારે એ બધાના નિયમ છે. કોને ખબર છે? આપણને કોઈને ખબર નથી ને. તો બધા નિયમ ભંગ થઈ રહ્યા છે. શું થઈ રહ્યા છે? નિયમ ભંગ. તો એવી રીતે કુલ ધર્મ હોય, જાતિ ધર્મ આવે, પછી શું આવે? પોતાના ઘરના નિયમો આવે. તો એ અધર્મ જ્યારે વધી જાય ત્યારે શું થાય? આ કુલના ધર્મ જે છે તે નાશ થાય. પછી શું થાય? આજનો શ્લોક આપણે અધર્મ અભિભવાત કૃષ્ણ, અધર્મ અભિભાવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રિયા સ્ત્રીસુ દુષ્ટાસુ વાસનેયા જાયેતે વર્ણશંકર. શું કહે કે ધર્મ જતો રહે તો શું થાય? શું થાય? પ્રદુષ્યંતિ, કુળની સ્ત્રીઓ પ્રદૂષિત થઈ જાય. પ્રદૂષિત થઈ જવું એટલે શું? જેવી રીતે એક નાનો છોકરો હોય ને, નાનો છોકરો, આપણા બધા દરેકને છોકરા છે તમારામાંથી, તો એ બધા ડ્રગ્સ લેતા હોય, કોલેજમાં જતા હોય, ડ્રગ્સ લેતા હોય, દારૂ પીતા હોય, એની વચ્ચે આપણો છોકરો મૂકી દઈએ તો શું થાય? શું થાય? આપણો છોકરો સારો એવો સારો રહે કે એ બી દારૂ પીતો થઈ જાય? કોણ કોણ એ આવું માને છે કે આપણે એવા વચ્ચે આપણા છોકરાને મૂકીએ તો દારૂ પીતો થઈ જાય, ડ્રગ્સ લેતો થઈ જાય, હાથ ઊંચો કરે? બસ લેડીઝમાં બધા માને? નથી માનતા? હાથ ઊંચો કરો. અને સારો જ રહેશે એવું કોણ માને છે? તે લોકો હાથ ઊંચો કરે.
હે તો એવું છે કે જેવી રીતે નાનો છોકરો પ્રોન ટુ એટલે એને શું કહેવાય, એની લાક્ષણિકતા છે બગડવાની, પૂરી સંભાવના રહેલી છે. 100માંથી 99 કે 95 બગડી જાય, 5 સાજા રહે તો એ અપવાદ કહેવાય. ઇન જનરલ બધા બગડી ગયેલા કહેવાય, મોટી એમ બોલાય. શું કહેવાય? મોટી બધા બગડી ગયેલા. જેવી રીતે એક બાળક બગડવાની સંભાવના રહેલી હોય છે, એવી જ રીતે જ્યારે સ્ત્રીને ધર્મથી દૂર કરી દેવામાં આવે ત્યારે શું થાય? એને પણ દૂષિત થવાના ચાન્સીસ એટલા જ પ્રમાણમાં છે. એટલા માટે વૈદિક યુગમાં સ્ત્રી જે છે એને બહુ સાચવવામાં આવતી હતી. સોનાનું ઈંડું કહેવાય સ્ત્રી. કેમ બતાવો ચલો. વિશેષ ધ્યાન રાખવામાં આવતું સ્ત્રીઓને માટે, એની પવિત્રતા માટે. લગ્ન પહેલાં પવિત્રતા જળવાવી જોઈએ. લગ્ન પહેલાં સેક્સ નહીં થવું જોઈએ, નહીંતર એ ભગવાન સંતુષ્ટ નહીં થાય. અને આપણા જ્યારે લગ્ન થાય ત્યારે યજ્ઞ થયેલા કહેવાય, આપણે દૂષિત થઈ ગયેલા કહેવાય. દૂષિત થઈ ગયેલા કહેવાય તો આપણી ભગવાન દેવી દેવતાઓ યજ્ઞમાં હાજર નહીં રહે. લગ્ન એક યજ્ઞ છે અને એ યજ્ઞમાં દેવી દેવતાઓની હાજરી અને વડીલોની કૃપા અને દેવી દેવતાઓની કૃપા મળે નહીં આપણને. તો એ કેમ? કારણ કે આપણે અપવિત્ર છીએ તે. એટલા માટે પવિત્રતા બહુ જરૂરી છે. અત્યારે કલિયુગમાં સંકીર્તન યજ્ઞનો સેલ લાગેલો છે. શું લાગેલો છે? સેલ. અને બહુ બધા દેવતાઓને અવતરિત થવું છે અહીંયા ધરતી પર અત્યારે હાલ. સેલમાં બધી ગૃહિણીઓ જાય ને, મોલમાં સેલ લાગેલો તો ભરાઈ જાય સેલ. G3નો સેલ લાગે સુરતમાં તો આપણે જો આંટો મારવા જઈએ તો નવસારીના 50 ભટકાય અંદર આપણને. તો એવી રીતના સેલ લાગેલો છે. તો એ સેલમાં બહુ બધા દેવતાએ અવતરિત થઈને ભગવાનના ધામમાં જવું છે, પણ એ દેવતાઓને કોખ નહીં મળતી અહીંયા. શું નથી મળતી? એવી પવિત્ર કોખ નથી મળતી જેમાં એ લોકો જન્મ લઈ શકે. કેમ? કારણ કે વર્ણાશ્રમ ધર્મ નષ્ટ થઈ ગયો, એટલે કોઈને કોઈ જ્ઞાન નહીં રહ્યું, એટલે બધાની ચેતના શું છે? દૂષિત ચેતના છે. ઇન્ટરનેટ પર બધા જોઈને, પિક્ચરો જોઈને, સિરિયલો જોઈને, મોબાઈલમાં બધું ગંદુ જોઈને બધાની ચેતના શું થઈ છે? દૂષિત થઈ ગઈ છે. પતિવ્રતાનું કેટલું મહત્ત્વ છે તમને ખબર છે? કોને ખબર છે પતિવ્રતા હોવું બહુ મહત્ત્વ છે? એમ હાથ ઊંચો કરે. એક ઉદાહરણ હું તમને આપું પતિવ્રતા સ્ત્રીની તાકાતની. એક તો ગાંધારી છે, ગાંધારી પતિવ્રતા સ્ત્રી છે, એટલે એને સાધ્વી કહેવાય. સાધ્વી કોને કહેવાય શાસ્ત્રમાં? જે હું તો તમને આજે બીજું સમજાવવાનું, આજે બીજું સમજાવી રહ્યો છું. ભગવાનની ઈચ્છા. આપણે જ્યારે પ્રાર્થના કરીને જય ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવાજક, પછી શું કહીએ? ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકાય ચક્ષુર ઉન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્યારે પ્રાર્થના કરીએ, ભગવાન તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે બોલાવો. તો એના પરથી હું તમને અર્જુનને ભગવાનની તાકાતથી આપણે બોલી શકીએ. અહીંયા કંઈ બી બોલી શકીએ. ભગવાન પાસે કૃપા યાચના કરીએ ને ભગવાન કૃપા કરે ત્યારે આપણે બોલી શકીએ. તો એવી જ રીતે ભગવાનને અર્જુન પર કૃપા કરી તો અર્જુનને ક્યાં લઈ ગયા ભગવાન, આખું બ્રહ્માંડ બતાવ્યું. એ મારે તમને કહેવું હતું, પણ અત્યારે બીજી લાઈન પર ચાલ્યા. એક ભાઈ પતિવ્રતા સ્ત્રીની તાકાત. ગાંધારીએ દુર્યોધનને કોઈ મારી શકે એમ નહીં એવો બનાવી દીધો. રાઈટ ઓર રોંગ? આખું વજ્ર જેવું શરીર બનાવી દીધું ગાંધારીએ. એની પતિવ્રતા શક્તિથી તાકાત. એક બીજી પતિવ્રતા બતાવું. એક એક એનું નામ શું છે? એક બ્રાહ્મણ હોય અને એ ગામમાં એક વેશ્યા રહેતી હોય. એ વેશ્યાનું નામ છે નવલખા. શું છે નામ? આ કોઈ બનાવેલી કહાની નથી, શાસ્ત્રોમાં છે કહાની. એટલે એવી ઘટનાઓ હકીકતમાં બની હોય તે શાસ્ત્રોમાં ઉતારવામાં આવે ઋષિઓ દ્વારા. નવલખા છે. તો એ નવલખા બહુ મોંઘી વેશ્યા છે. શું છે કે કોઈ પણ વ્યક્તિ એટલા 9 લાખની મૂલ્ય બરાબરનું એને કંઈ ભેટ આપે તો જ એ એનો સંગ કરે. એક દિવસ
આ એક પત્ની હોય, એક બ્રાહ્મણ હોય, એ બ્રાહ્મણને કુષ્ઠ રોગ થયેલો હોય, એટલે બધું ચામડીમાંથી પેલું બધું સડીને બધું ગળે ને, તો એની પત્ની એને ગંગા કિનારે સ્નાન કરવા લઈ જાય, ટોપલામાં બેસાડીને. એ સ્નાન કરતો હોય, મીન ટાઈમ નવલખા પણ એ નદીમાં સ્નાન કરવા આવેલી હોય, તેની નજર એના પર પડી જાય. એના પર નજર પડી જાય પછી એના મનમાં એના પ્રત્યે આકર્ષણ જાગે અને પછી એને પામી નહીં શકવાનો હોય, એટલે એના મનમાં ઉદાસ રહેવા માંડે. તો પત્નીને પૂછે તો પત્નીને ખ્યાલ આવે કે એકચ્યુઅલી આના મનમાં પેલા પ્રત્યે આકર્ષણ થયેલું છે, પેલી નવલખા પ્રત્યે. તો એને પતિને એની પેલી નવલખાને કહે કે મારા પતિ તમારો સંગ કરવા માંગે છે, એની ત્યાં જાય અને મારા પતિને તમે સંતુષ્ટ કરો, મારા પતિ બહુ ઉદાસ રહે છે. તો કે તારા પતિ સાથે હું સંગ ન કરી શકું, કારણ કે એને રોગ છે અને જો લોકોને ખબર પડી જાય તો મારા બી બીજા ઘરાક તૂટી જાય, એટલે હું એવું કરી શકું નહીં. તો પેલી કહી કે ગમે તેમ રીતે મારા પતિને સંતુષ્ટ કરવા છે. તો એ શું કરે, એના ઘરે જાય, રોજ બર્તન સાફ કરે, ઝાડુ પોતા કરે અને એની સેવા કરવા માંડે વેશ્યાની, જેથી કરીને એક દિવસ એના પર ખુશ થઈ જાય. તો એક દિવસ બહુ ખુશ થઈ જાય અને કે બોલ શું કરો તું મને આ બધું કરે છે? તો કે મારા પતિને એક વખત તમારો સંગ કરવા દેવો. તો કે કંઈ નહીં, તું રાત્રે મોડેથી બહુ મોડી રાત્રે તું એમને લાવજે અંધારામાં. એટલે એનો પતિ તો કુષ્ઠ રોગવાળો હોય, એટલે ટોપલામાં બેહાડે એટલે પગ બહાર લટકતા હોય, પગ અને અંધારામાં લઈને જતી હોય. તો એ સમયે એવી ઘટના બને, માર્કંડેય ઋષિ છે, એ માર્કંડેય ઋષિને આશ્રમમાં ચોર ઘૂસી ગયેલા હોય અને એ ચોર સૈનિકો પછાડી આવે તો ખબર પડે કે માર્કંડેય ઋષિએ એને આશ્રય આપેલો છે. આશ્રય નહીં આપેલો હોય, ભૂલમાં ઘૂસી ગયેલા હોય ને એ બધા ઋષિને લઈને ને બધા ચોરને લઈને જતા હોય સૈનિકો. હવે ટોપલામાંથી પગ બહાર નીકળેલા હોય તો એ પગ અડી જાય પેલાને, માર્કંડેય ઋષિને. તો આપણે કોઈને પણ આપણો પગ અડી જાય, વૈષ્ણવ શું કરે, બહુ નિમ્ન વસ્તુ કહેવાય, ખ્યાલ છે ને તમને? આપણે કોઈને પણ તરત જ માફી માંગવી જોઈએ, આપણો પગ કોઈને અડી જાય તો. જો આપણો પગ કોઈને અડી જાય ને જો આપણે માફી ન માંગીએ તો આપણે બધા પુણ્ય એના તરફ ખેંચાઈ જાય. એટલે માર્કંડેય ઋષિને બહુ ગુસ્સો આવે અને કહે કે આ જે વ્યક્તિએ કર્યું છે આવી રીતે, મને અંધારામાં ખ્યાલ નહીં આવે પણ શ્રાપ આપી દે ને એની પત્ની સાંભળી લે કે જે વ્યક્તિએ મને આવી રીતના પગ સ્પર્શ કર્યા છે તે વખતે સવારનો સૂર્ય ઉદય ન જુએ. શું કહે? સવારનો સૂર્ય ઉદય નહીં જુએ. હવે એની પતિવ્રતા ટેન્શનમાં આવી જાય કે મારા પતિનું કાલે મૃત્યુ થવાનું. એટલે ભગવાનને પ્રાર્થના કરે કે જો મેં મારા જીવનમાં મારી પતિની સેવા બરાબર કરી છે અને કદી પણ મેં મારા પતિને ના સંતુષ્ટ નથી કર્યા, તો ભગવાન એવી મને કૃપા કરો કે કાલનો સૂર્ય ઉદય ન થવો જોઈએ, કારણ કે સૂર્ય ઉદય થાય તો પતિનું મૃત્યુ થવાનું છે. તો બીજા દિવસે સૂર્ય ઉદય થતો નથી. સમય વીતવા માંડે, હાહાકાર મચી જાય કે કેમ આવું થયું. બધા દેવતાઓ પણ હાહાકાર મચી જાય કે સૂર્ય સ્થગિત થઈ ગયો, ઊભો રહી ગયો, કેમ? એટલે બધા બ્રહ્માજી પાસે જાય. તો બ્રહ્માજી કહે કે આ પતિવ્રતા નારીની શક્તિ છે, એને લીધે સૂર્ય ઉગી રહ્યો નથી. બધા દેવતાઓ બ્રહ્માજી સહિત એની પાસે આવે, એનું સ્ત્રીનું નામ ભૂલી ગયો હું. એની પાસે આવે અને કહે કે સૂર્યને તમે પ્રકૃતિના નિયમ પ્રમાણે ઉગવા દેવ, બહુ બધા જીવો હેરાન થાય છે. તો કે નહીં, મારો પતિ મરી જશે. તો કે તારા પતિને મરી જશે પણ હું પાછો એને જીવિત કરી દઈશ અને એકદમ યુવા અને રોગવિહીન કરી દઈશ. તો એ માની જાય છે અને સૂર્યને ઉદય થવા દે છે. સૂર્ય ઉદય થાય, એના પતિનું મૃત્યુ થાય. બ્રહ્માજી તરત જ એને નવા શરીર સાથે, યુવા શરીર સાથે એને પુનર્જીવિત કરે અને યુવા શરીર સાથે. યજ્ઞમાં પણ એવું થાય ને. યજ્ઞમાં ખબર છે તમને લોકોને? યજ્ઞની પરીક્ષા કેવી રીતના થાય? યજ્ઞ ખરો સહી સાચો કર્યો છે કે ખોટો કર્યો છે એની પરીક્ષા થતી પહેલાંના જમાનામાં. કેવી રીતના થતી ખબર છે કોઈને? હાથ ઊંચો કરે. નહીં ખબર હોય તો હા હું વાત કરું. ખબર નથી? કોને ખબર નથી?
યજ્ઞનું પરીક્ષણ કેવી રીતના. તો પહેલાંના જમાનામાં વૈદિક યુગમાં એટલે 5000 વર્ષ પહેલાંની વાત છે બધી, જ્યારે પણ યજ્ઞ થતા ત્યારે બ્રાહ્મણો પર્ટિક્યુલરલી એક લહેકામાં ઉચ્ચારણ કરતા, એક બધા વૈદિક દ્રવ્યથી એનું યજ્ઞમાં આહુતિ આપવામાં આવતી હતી, અને એ પ્રમાણે જ્યારે યજ્ઞ થાય તો છેલ્લે પરીક્ષણ કરવામાં આવતું કે યજ્ઞ ખરો છે કે ખોટો. તો એમાં શું વૃદ્ધ બળદ અથવા વૃદ્ધ ઘોડાને લાવવામાં આવે અથવા વૃદ્ધ ગાયને લાવવામાં આવે ને યજ્ઞમાં હોમી દેવામાં આવે. એ વૃદ્ધ ગાયને જ્યારે યજ્ઞમાં હોમી દે, બળદને કે ઘોડાને હોમી દે, જે અવેલેબલ હોય તેને હોમી દે, અને એ જુવાન વાછડું થઈને બહાર આવે તો યજ્ઞની સફળતા નક્કી થતી કે યજ્ઞ બરાબર છે, જે હેતુ માટે યજ્ઞ કર્યું છે એનું પરિણામ મળશે. ખ્યાલ આવ્યો ને? તો એવી રીતે આનું જુવાન શરીર થઈ જાય બ્રહ્માજીની કૃપાથી. અને પેલા એનો પતિ બહુ અફસોસ વ્યક્ત કરે બધા દેવતાઓ સામે કે મારી એટલી સુંદર પત્ની છે ને હું એને છોડીને અહીંયા ભોગવવાની ઈચ્છા ધરાવતો હતો. એ પણ ત્યાં જવાનું માંડી વાળે ને એની પત્નીને ખૂબ પ્રેમ કરે. તો પતિવ્રતા સ્ત્રીમાં કેટલી તાકાત છે, સૂર્યની એની ગતિ રોકી લઈ શકે. ભગવાને આ શક્તિ આપી. કોણે શક્તિ આપી? ભગવાને નિયમ બનાવ્યો કે તમારે આમ રહેવાનું, અને એ વ્યક્તિ એમ રહે તો એ શક્તિ પ્રાપ્ત થાય ભગવાનની કૃપાથી. દરેક વસ્તુ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય ને, રાઈટ ઓર રોંગ? આપણું લીવર કામ કરે, આપણી મરજીથી કામ કરે. અર્જુન જે હતા, એક વખત શું ઘટના બને, એક વખત ઘટના એવી બને કે અર્જુન એ દ્વારિકામાં, હું એક જ શ્લોક લે હું આપણે, આ તો મેં 1 થી 46 કીધા પણ લેવા હે એક જ, આ કંઈ વાંધો નહીં ને. તો અર્જુન દ્વારકા, એક વખત એવી ઘટના બને કે એક બ્રાહ્મણને ત્યાં જન્મ પુત્રનો થાય, અને જેવો જન્મ થાય અને એની મા એને લઈને જમીન પર ઉતરે ખાટલા પરથી, તરત જ મૃત્યુ થઈ જાય, ગાયબ થઈ જાય, અદૃશ્ય થઈ જાય છોકરો. એટલે તરત જ આવે બ્રાહ્મણ, ઉગ્રસેન રાજા હોય દ્વારિકાના, ભગવાન કૃષ્ણ અને બલરામ બેહેલા હોય, બાજુમાં પ્રદ્યુમ્ન અનિરુદ્ધ બેઉ બેસેલા હોય એમના પુત્ર. અને બ્રાહ્મણ કહે, તમે ક્ષાત્ર બંધુ છો, તમે બ્રહ્મદ્વેષી છો, અને તમારી હાજરીમાં કેવી રીતના મારો પુત્ર મૃત્યુ પામી શકે, એમ બહુ કડવા વચન બોલે. પણ ઉગ્રસેન રાજા કશું કહી શકતા નથી. પહેલાંના જમાનામાં એવું હતું, તમને ખબર છે કે મા બાપની હયાતી હોય પુત્ર કદી મૃત્યુ પામી શકે નહીં. કોને કોને ખબર છે એવું? અને જો મૃત્યુ પામે પુત્ર તો જવાબદાર કોણ જવાબદાર? સંજયભાઈ બોલો. રાજા જવાબદાર. એ જમાનામાં જો મા બાપની હાજરીમાં પુત્ર મરી જતો તો રાજાના પાપ ગણાતા, એટલે રાજા જવાબદાર ગણાતા. રાજાએ જવાબ આપવો પડે કે કંઈક મારથી ખોટું થયું છે, એટલે મારી એટલી પ્રજાને સાચવતા રાજાનું એ કર્તવ્ય હતું, સૌથી મોટું કર્તવ્ય, કે પ્રજાને આવી રીતે સાચવવી અને યજ્ઞ કરવા પ્રેરિત કરવી, જેથી કરીને સમાજમાં સુખ શાંતિ બની રહી. અત્યારે રાજાશાહી જતી રહી, પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા. પ્રાઇમ મિનિસ્ટરને ખબર છે? તમારું નામ શું? હા, સુગંગા. પ્રાઇમ મિનિસ્ટરને ખબર છે સુગંગાને શું દુઃખ છે ને શું સુખ છે? આપણા પ્રાઇમ મિનિસ્ટરને કશી ખબર નથી. પણ રાજાના સમયમાં દરેક નાગરિક સંતુષ્ટ છે કે નહીં એની રાજા ગેરંટી લેતા હતા. એને રાજાશાહી કહેવાય. તો આ બ્રાહ્મણે આવી રીતના આરોપ લગાવે અને કોઈ કશું બોલતો નથી, રાજા પાછો આવી જાય. એવી રીતના આ બ્રાહ્મણ પાછો આવી જાય, એવી રીતના એક પુત્ર ઉત્પન્ન થાય, 2 થાય, 3 થાય, 9 થઈ જાય. 9મો પુત્ર જ્યારે મૃત્યુ પામે ત્યારે એ વખતે દ્વારિકામાં અર્જુન પણ આવેલો હોય, અને આવું કડવા વચન બોલે. અર્જુન સાંભળી જાય, અને અર્જુન કહે કે એવું છે, હું તમારા બાળકની રક્ષા કરીશ, તમે 10મો પુત્ર ઉત્પન્ન કરો. તો કે કૃષ્ણ છે, બલરામ છે, અનિરુદ્ધ છે, પ્રદ્યુમ્ન છે, બધા છે, રક્ષા નથી કરી કે, અને તમે કેવી રીતે રક્ષા કરશો? તો કે મારી પાસે ગાંડીવ છે. ગાંડીવ શું છે? ગાંડીવ.
અને શિવજીએ આપેલું સ્પેશિયલ અસ્ત્ર છે, પશુપાત અસ્ત્ર મારી પાસે, હું રક્ષા કરીશ તમારા બાળકની. કૃષ્ણને ભૂલી જાઓ, હું કૃષ્ણ નથી, હું થોડોક અહંકારમાં, હું કૃષ્ણ નથી, હું બલરામ નથી, હું અનિરુદ્ધ નથી, પ્રદ્યુમ્ન, હું અર્જુન છું, ગાંડીવધારી અર્જુન. અર્જુન ઓળખાય કેવી રીતે? ગાંડીવધારી અર્જુન. અને પેલો કે નહીં તમે નહીં રૂપ બચાવી શકો, આટલા ભગવાન કૃષ્ણ સબ બધા લોકો છે ને તમે કેવી રીતના બચાવી શકશો? તો કે નહીં, જો હું નહીં બચાવું તો હું અગ્નિમાં મારો પ્રાણ ત્યાગી દઈશ. તમને ખોટું વચન આપવા બદલ મારા પાપથી બચવા માટે હું મારા પ્રાણને ત્યાગી દઈશ. તો 10મો પુત્ર ઉત્પન્ન કરે. અર્જુન ભગવાન શિવજીનું નામ લે અને બધી દિશામાં બાણનું પેલું બનાવે, બખ્તર બનાવી દે પ્રસૂતિ ગૃહની ફરતે. છે ને, ખબર છે ને તમને? ખાંડવનમાં અર્જુનને એક બાણ મારીને આખું ખાંડવન કવર કરી લીધું. ખાંડવન કયું કહેવાય? કોને કોને ખબર છે? આખો ઉત્તર પ્રદેશથી મધ્યપ્રદેશનો ચંબલનો જે બધો એરિયા છે એ આખું અપ ટુ મહારાષ્ટ્રની બોર્ડર લગીનો એરિયા ખાંડવન ગણાતું. એ ખાંડવનમાં નાગ, પેલા શું કોણ છે, તક્ષક નાગ એની રક્ષા માટે આવેલો હોય, અને એની રક્ષા કરવા માટે અર્જુન આખો બાણનું છત બનાવી દે ને વરસાદનું એક ટીપું પણ ન પડવા દે અંદર. એવી જ રીતે કોઈ પણ પ્રવેશી નહીં શકે એના છોકરાને લઈ જવા માટે, એવી રીતના બાણની સંખ્યા બનાવી દે શિવજીની કૃપાથી ને બધા દેવી દેવતાની કૃપાથી. અને જેવું બાળક ઉત્પન્ન થાય ને પેલી ખોળામાં લઈને ઉતરે એવું જ બાળકે ગાયબ ને બધા બાણે ગાયબ. અર્જુન પાગલ થઈ જાય, આ કેવી રીતના થયું? એ કૃષ્ણ ભગવાનને પૂછે, કૃષ્ણ ભગવાન આ શું થયું, કેવી રીતના થાય છે, કોણ આવી અલૌકિક શક્તિ ધરાવે છે? હવે મારે આને બાળકને ગમે ત્યાંથી હું પાછો લાવીશ. એટલે અર્જુન આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરે, અપ ટુ બ્રહ્મલોક સુધી જાય. તો પણ એના બાળક સૌથી પહેલાં તો જાય યમલોકમાં, પછી અતલ વિતલ સુતલ તલાતલ રસતલ મહાતલ પાતાલ લોકમાં જાય, અને ત્યાં પણ એનો પુત્ર પ્રાપ્ત થતો નથી. પછી સ્વર્ગમાં ઇન્દ્ર પાસે જાય તો ત્યાં પણ એનો પુત્ર હોતો નથી, બ્રાહ્મણ પુત્ર. અને અર્જુન છેલ્લે અંતે નિરાશ થઈને પાછો આવે અને પ્રાણ ત્યાગવાનો હોય, પ્રાણ ત્યાગવાની તૈયારી કરતો હોય, ત્યાં કૃષ્ણ ભગવાન રોકે, ભાઈ આપણે એનો આ પુત્ર હું તને લાવી આપું છું, તારે પ્રાણ ત્યાગવાની જરૂર નથી. અને કૃષ્ણ ભગવાન લાવે બાણ, એનો રથ બોલાવે, 4 ઘોડાના નામ પણ છે, એ બધું દિવ્ય છે, રથ પણ દિવ્ય છે. અર્જુનને બેસાડે અને આ બ્રહ્માંડની પાર લઈ જાય. આ બ્રહ્માંડ, આખા બ્રહ્માંડની પાર. બ્રહ્માંડનો ગોળો કેવો છે? આપણે કેદ થયેલા છે અંદર, કેવા સંજયભાઈ? કેદ હુએ હે ને? કેસે કેદ હુએ હે? ધારો કે આ રૂમમાં આપણે કેદ થઈ જઈએ, સમજો આ રૂમ છે, આ રૂમમાં આપણી એટલી જગ્યા છે ને એટલી જગ્યા. પછી અહીંયા ચારે ફરતે એકદમ સ્ટ્રોંગ દિવાલ કરી દેવામાં આવે, ઉપર છત બનાવી દેવામાં આવે, તો આપણે એને તોડી શકીએ? તોડી શકીએ? હા, માનો કે ધારો કે રોજ થોડું તોડવા માંડીએ બધા, આ અડધો કલાક આ તોડે, અડધો કલાક હું તોડે, કાણું પાડવાનો પ્રયત્ન કરીએ. પણ આ દિવાલ કેટલી જાડી છે? જેટલા રૂમની પહોળાઈ છે ને એટલી આ બાજુ જાડી છે, એટલી પેલી બાજુ જાડી છે, એટલી પેલી બાજુ જાડી છે, એટલી પેલી બાજુ જાડી, ઉપર છટે એટલી જાડી છે. તો કાણું પાડી શકીએ? માનો કાણું એમાં બી પાડી શકીએ, તો પછી શું થાય? પછી અગ્નિનું લેયર આવે. શું આવે? આ દિવાલ પતે પછી અગ્નિનું લેયર આવે. એ આ દિવાલ જેટલી જાડી છે ને એનાથી 10 ગણી અગ્નિનું લેયર. એનાથી પછી પાણીનું લેયર કેટલું? એનાથી 100 ગણું. આ દિવાલ જેટલી જાડી છે એનાથી 100 ગણું. પછી વાયુનું લેયર કેટલું? એનાથી 1000 ગણું. એટલે 10 ગણું, પછી બીજી 10 ગણી એટલે 100, 100 ને 10 ગણી એટલે 1000, પછી એનાથી બીજું 10,000. એવી રીતના 7 પડ છે અહીં. તો આપણે એને વિંધી શકીએ? નહીં ને. તો આ બ્રહ્માંડ એવું છે, આખું બ્રહ્માંડની અંદર નારિયેળની જેમ અંદર પાણી એટલું અમથું છે, બાકીનું બધું આખું ઘેરાયેલું છે. એટલે આ બ્રહ્માંડને પાર આપણે કદી જઈ શકીએ? આવા બ્રહ્માંડમાં આપણે કેદ થઈ ગયેલા છીએ અને અહીંયા જન્મ મૃત્યુના ચક્કરમાં ફર્યા કરીએ છીએ, દુઃખ અનુભવ્યા કરીએ. ક્યારે થાય? જ્યારે ભગવાનની કૃપા થાય, જેમ અર્જુનની પર કૃપા થઈ, અર્જુનને ભગવાન આ બધા પળની પાર લઈ જાય એ જ રથમાં બેસાડીને, અને ત્યાં મહાવિષ્ણુના દર્શન કરે.
અને બતાવે કે જો આ મહાવિષ્ણુના દર્શન કરવાના હતા એટલે હું તને અહીંયા લાવ્યો. એનું નામ પુરુષોત્તમ પણ છે. શું છે? પુરુષોત્તમ. ઉત્તમ. ઉત્તમ એટલે શું? તમ એટલે શું? અંધકાર. ઉત્તમ. ઉત્તમ એટલે તમથી અંધકારથી ઉપર શું આવે? અજવાળું. તો ત્યાં પ્રકાશ છે, દૈદીપ્યમાન તેજ છે, બ્રહ્મજ્યોતિથી ભરેલો જગત છે. એ બ્રહ્મજ્યોતિથી ભરેલો જગતમાં એકદમ આહલાદક બ્રહ્મજ્યોતિમાં એના દર્શન કરીને પછી વિરજા નદી છે. તો વિરજા નદીની અંદર એક મહાભવ્ય મહેલ હોય. મહેલમાં મહાવિષ્ણુ હોય. મહાવિષ્ણુના દર્શન કરે અને પછી એને 10 બાળક આપે. બહુ લાંબી કહાની છે, હું શોર્ટમાં બતાવી દીધી. અને એ અહીંયા લઈને આવે. તો અર્જુનને એનું વચન પાળવામાં મદદ કોણે કરી? અર્જુન તો આત્મહત્યા કરવાનો, પોતાનો પ્રાણ ત્યાગવાનો હતો ને, અગ્નિમાં પોતાનું શરીર હોમીને. કારણ કે એને જ ખબર નહીં પડતી હતી. બધી જગ્યાએ ફર્યો પણ બાળક ક્યાં ગયું ખબર પડી નહીં. પણ ભગવાન કૃષ્ણ સ્વયં મહાવિષ્ણુ રૂપે લઈ ગયા. તો એવી રીતે ભગવાનના આદેશની જ્યારે આપણે પાલન કરીએ છીએ ત્યારે ભગવાનને પ્રિય થાય છીએ. અને ભગવાનને પ્રિય થવાથી આપણને એવી અલૌકિક શક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ શ્લોક અર્જુન અહીંયા બોલી રહ્યો છે. અધર્મ ભવિત કૃષ્ણ પ્રદુષ્યંતી કુલસ્ત્રિયા સ્ત્રીસુ દુષ્ટાસુ વાસણેય જાય તે વર્ણશંકર. તો જો કુળનો ધર્મ નાશ થઈ જાય તો શું થાય? બ્રાહ્મણ ક્ષત્રિયની સ્ત્રી બ્રાહ્મણ સાથે, બ્રાહ્મણની સ્ત્રી શૂદ્ર સાથે, અને એવી રીતે બધું મિક્સ થઈ જાય કલ્ચર. એને વર્ણશંકર કહેવાય. એવી પ્રજા શું કહેવાય? વર્ણશંકર. સમાજમાં બહુ જરૂરી છે કોમળ હૃદયના વ્યક્તિઓ હોવા. આ લાદીમાં હું બીજ નાખું, ઉગે? તો એવી જ કોમળ હૃદય હોય ને, એ કોમળ હૃદયમાં ભગવાનની ભક્તિ જાગૃત થાય, ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થાય. કોમળ હૃદય ક્યારે રહે? હમણાં અમે એક જગ્યાએ બહાર ગયા હતા આના માટે, મંદિર માટે જાળિયા લાવવા હતું. તો એક જગ્યાએ અમે જોયું કે ટ્રકવાળાને પકડેલો હતો પોલીસવાળાએ. રિશ્વત લેતો હતો અને પછી પાછો એને માર્યો પણ ટ્રકવાળાને. હવે એ ટ્રકવાળો કેવો થઈ જશે? કઠોર થઈ જશે. વેરી ગુડ. નિષ્ઠુર ને કઠોર થઈ જાય. કારણ કે કેટલી મગજમારી ટ્રાફિકમાં હોય. એ ટ્રાફિકને ક્રોસ કરતો ભાંગની ગોળી ખાઈને ગાડી ચલાવે અને કેટલા કષ્ટ વેઠતો એ નોકરી કરે. અને એમાં પોલીસ પકડી લે ત્યારે દંડ કરે, અને પૈસા પણ આપે, અને સાથે પોલીસ મારે. એટલે એ વ્યક્તિ કઠોર હૃદયનો થઈ જાય. હવે એવા કઠોર હૃદયના લોકો બીજા પર દયા કરવાની હોય તો દયા કરીએ કે ન કરીએ કે? હવે એના જ ઘરે છોકરો ઉત્પન્ન થાય ત્યારે એ છોકરાને કેવી રીતના પાલન કરે? કોમળતાથી પાલન કરે કે કઠોરતાથી પાલન કરે? કઠોરતાથી પાલન કરે. જ્યારે કઠોરતાથી પાલન કરે ત્યારે એ છોકરાઓ, આવા બધા છોકરાઓ જગતમાં શું કરે? હાહાકાર મચાવે. શું મચાવે? લૂંટફાટ, ખૂન કરી નાખવું, મારી નાખવું, કંઈ પડેલી નહીં હોય એવા બધા સમાજ થઈ જાય. તો આજે સમાજ એવો થઈ ગયો છે ને, ઇઝરાયલવાળા ઢમાંગ મારે હમાસવાળાને, રશિયાવાળા ઢમાંગ મારે યુક્રેનવાળાને, પાકિસ્તાનવાળા ઢબાંગ અહીંયાથી કાશ્મીર ફરવા ગયા ને ઢૂઢું મારી દે. કઠોર હૃદયના થઈ ગયા. શું થઈ ગયા? કઠોર હૃદયના. એવી રીતના સમાજમાં ચારે, જો જરાક પણ તમારા પતિને તમે પૂછો, અથવા તમે બધા પુરુષ જુઓ, જરાક તમે ધ્યાન નહીં રાખો એટલે માણસ તમને ઉલ્લું બનાવી જાય. રાઈટ ઓર રોંગ? કેમ સમાજ કઠોર થઈ ગયો? શેના લીધે? સ્ત્રી દૂષિત થઈ જાય. વર્ણશંકર પ્રજાને લીધે. શેના લીધે? પ્રજા વર્ણશંકર થઈ જાય. એટલા માટે સમાજમાં બહુ ધ્યાન રાખવામાં આવતું કે સ્ત્રીની પવિત્રતા જળવાઈ રહે, જેની માટે થઈને આખી સંતતિ સારી ચાલે. સમાજનો જે ઉદ્દેશ છે ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનના ધામમાં પાછું જવું, એ બન્યું રહેતું હતું. રાઈટ? અત્યારે તમે ખજવાળ આવે તો શું કરો? ખજવાળો ને,
રાઈટ ઓર રોંગ? સહજતાથી ખસવાડો ને. આપણે અહીંયા મચ્છર કરડી ગયું હોય અહીંયા પછાડી તો ફટ દઈને હાથ જતો રહે કે નહીં? એટલી સહજતાથી સેક્સ કરી રહ્યા છે લોકો અત્યારે. હમણાં બહુ ટાઈમ પહેલાં પેપરમાં આવ્યું હતું, બેંગ્લોરમાં વારંવાર ગટર લાઈન ચોકઅપ થઈ જાય. શું ચોકઅપ થઈ જાય? ગટર લાઈન. અને એ ગટર લાઈન ચોકઅપ થઈ જવાનું, એપાર્ટમેન્ટની મોટે ભાગની એપાર્ટમેન્ટોની ગટર લાઈન ચોકઅપ થવાનું કારણ શું હતું ખબર છે તમને? શું હતું સંજયભાઈ, બોલો? હે? બહુ બધા અંદર કોન્ડમ પડતા, બહુ બધા લોકો કોન્ડમ વાપરે. એટલે નાઇટ શિફ્ટમાં કોલ સેન્ટર હોય ને, કોલ સેન્ટર, એમાં બધા બહુ દુઃખ થતું કે નાઇટ શિફ્ટમાં બી લેડીઝ કામ કરે. તો નાઇટ શિફ્ટમાં કામ કરવા જાય અને મનમાં જરાક વાસના જાગે તો બે જણા સાથે કામ કરતા હોય, બાથરૂમમાં જઈને કામ પતાવી દે ને પાછા આવીને બેસી જાય. જેમ આપણે સહજતાથી આપણે ખંજવળીએ ને એવી રીતના એકદમ નોર્મલ. તો આ સમાજમાં શું થાય? આવા સમાજમાં ક્રૂર જનની, ક્રૂર પ્રજા પાકે. એટલા માટે બહુ જરૂરી છે સ્ત્રીઓની પવિત્રતા. અહીંયા અર્જુન એ વાત કરી રહ્યો છે. શું વાત કરી રહ્યો છે? અધર્મ ભવિત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રિયા સ્ત્રીસુ દુષ્ટાસુ વાસણેય. વાસણેય એટલે શું? વૃષ્ણિવંશી કૃષ્ણ. સ્ત્રીસુ દુષ્ટાસુ વાસણેય જાયતે. જાયતે એટલે જન્મે છે. જાયતે વર્ણશંકર. વર્ણશંકર પ્રજા પાકે. પછી એ વર્ણશંકર પ્રજા શું કરે? જો આગળ બતાવેલું છે આગલા શ્લોકમાં. શંકરો નાર્કેવ. બોલો. કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિત્રો હિ એષામ લુપ્ત પિંડોદક ક્રિયા. આપણે જોઈએ ડગલે ને પગલે પાપ થાય આપણેથી. રસોઈ કરીએ તો પાપ થાય, આપણે સ્નાન કરીએ તો આપણા ઉપર બેક્ટેરિયા લાગેલા હોય એ પાપ થાય. આપણે એક બેક્ટેરિયું બનાવી શકીએ ફેક્ટરીમાં? કોઈ બનાવી શકે? સાયન્ટિસ્ટ? સાયન્ટિસ્ટ કે અમે આ કરીએ આ કરીએ આ કરીએ. એક મચ્છર, પ્રભુવાદ કહેતા એક મચ્છર બનાવી દો તમે, ચાલો તમે સાયન્ટિસ્ટને સાચા માની લઈએ. એક નાનું આમ તો મચ્છર બનાવી દેવું. બનાવી શકીએ નહીં. આપણે પેલી બેટ લઈએ, કઈ બેટ? પેલી ઇલેક્ટ્રિક બેટ લઈને બેસે લોકો. આપણે આમ આંટો મારવા નીકળીએ ને શિયાળામાં, ખાસ કરીને નવસારીમાં તો મચ્છરની ફેક્ટરી છે, રાઈટ? અમારા મહારાજ આવે ને, ભક્તિ વિકાસ મહારાજ, તો એક વખત જાન્યુઆરી મહિનામાં અહીંયા આવેલા હતા. તો મેં અમારી સોસાયટીમાં એક બંગલો ખાલી હતો, એમાં અઠવાડિયું રોક્યા એમને. તો મને કે નવસારી તો ફેક્ટરી છે મચ્છરોની. એટલા મચ્છર જાન્યુઆરી મહિનામાં. તો લોકો શું કરે? મચ્છરદાન પેલી રાખે, બેટ, રેક. હા, રેકેટ કે ને, આમ કરીને આમ એને માલુમ નથી કે આ તારી હાલત આવી થવાની છે. એટલા મચ્છર મારે, અને એ મચ્છર મારવાનું પાપ લાગે આપણને, પણ આપણને ખબર જ નથી. બરાબર ને? જો કે બચી શકાય, પણ એનો અર્થ એવો નથી કે ભક્તો હરે કૃષ્ણ કરે છે એટલે મચ્છર લઈને મારવા માંડવાના. ભક્તોએ હા બધા પાપથી બચી શકાય, બધા પાપથી મુક્ત થઈ ગયા આપણે જ્યારે હરે કૃષ્ણ મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે. પણ એનો અર્થ એવો નથી થતો કે આપણે મચ્છરને મારવા માંડવાના અને પછી આપણે હરે કૃષ્ણ મંત્ર લઈ લઈએ એટલે આપણે પાપમાંથી મુક્ત થઈએ. તો એને શું કહેવાય? નામના બલાદ પાપ બુદ્ધિ. શું કહેવાય? નામના બલાદ પાપ બુદ્ધિ એટલે અપરાધ કહેવાય. શું કે પવિત્ર નામ, ભગવાનનું નામ લઈને પાપ, જાણી જોઈને પાપ કરવાના અને પછી એમાંથી નામ લઈને મુક્ત થવું, એ નામ અપરાધ કહેવાય. નામ અપરાધ પણ ન થવો જોઈએ. એટલે ભક્ત શું કરે? બચે. શું બચે? જરાક કંઈક અગરબત્તી કરી દે, ધૂપ કરી દે, મચ્છરદાનીમાં સૂવે, હે ને? કારણ કે મચ્છરને ખબર નથી મચ્છરનું તો કર્તવ્ય શું છે. મચ્છરને પ્રકૃતિ આપવામાં આવી, લોહી પીવો. આપણને હેરાન કરવા માટે મચ્છર બનાવ્યું ભગવાને. એટલે આપણને ખબર પડે કે આ જગતમાં તો જો મચ્છર કરડે, ગરોળી હેરાન કરે, કૂતરો હેરાન કરે, સગા હેરાન કરે, સાસુ હેરાન કરે, બધા હેરાન કરે આપણને, કરે ને?
હેરાન કરે કે નહીં કરે? જ્યાં આપણે કંપનીમાં જતા હતા બોસ હેરાન કરે. આ બધું આપણને અને ભૂત પિચાસ બનાવ્યા. શું બનાવ્યા? કોણ કોણ નરસિંહ અવતાર પિક્ચર જોયું? નરસિંહ મહાઅવતાર નરસિંહમાં જેને નથી જોયું તે હાથ ઊંચો કરે. ચાલો, બહુ બધા જોયું છે. તો બધા મારી વિનંતી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સંભળાય છે અવાજ કે અવાજ બદલાઈ ગયો? હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. તો એ મહાઅવતાર નરસિંહમાં જે છે, કેમ અચાનક એવું થઈ ગયું? એ જેણે નથી જોયું એ લોકો એક વખત જોઈ આવે. બીજું માઇક લાવો ને, સમય એમ બી થઈ ગયો. તો એ મહાઅવતાર નરસિંહમાં જોઈ આવે, જેમાં શરૂઆત શું થાય? શરૂઆત શું થાય? અદિતિ કયા પુત્ર? આદિત્ય મતલબ દેવતા. અદિતિના પુત્ર કોણ છે? આદિત્ય. કશ્યપ મુનિની ઘણી બધી 10 પત્ની છે, એમાંથી 2 મુખ્ય પત્નીની વાત થાય છે. લાવની ભાઈ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પેલું બીજું માઇક ક્યાં જતું રહ્યું? હવે તો ચાલતું જ બંધ થઈ ગયું. હરે કૃષ્ણ. તમે સ્વિચ બંધ કરી આવ્યા છો જો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ચાલો, જે હોય તે થોડું થોડું સંભળાય છે ને? હે, માઇક વગર ચાલશે? માઇક વગર મને નહીં ગમે. તો હે ને, પેલા સિંગિંગ કરતા હોય ત્યારે મોનો રાખવામાં આવે. સિંગરને પણ આનંદ આવે કે હું બરાબર ગાઈ રહ્યો છું, એટલે એની સામે મોનો રાખવામાં. એની સામે મોનો નહીં રાખે તો સિંગિંગ પબ્લિકને ગમે તેવું સંભળાય, પણ એને નહીં મજા આવે કે હું બોલી રહ્યો છું, તે બરાબર બોલી રહ્યો, ત્યાં લગીને મજા ના આવે. તો એવી રીતના છે. તો એમાં દિતિના 2 પુત્ર છે. દિતિ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો દિતિ કશ્યપ મુનિને કહે કે ભાઈ તમે જો કે એને 2 પુત્ર ઉત્પન્ન થાય. કશ્યપ મુનિ શું કહે કે જો ભાઈ અત્યારે સંભાળીને રહેવું જોઈએ. જો તો આપણે નિયમોનું ભંગ કરશું, બીજે કંઈક પ્રોબ્લેમ આવી ગયો ભાઈ, આમાં નથી માઇક્રોફોનમાં. કંઈ નહીં, પતાવી દઈએ. તો આપણે સંભાળીને રહેવું જોઈએ, કારણ કે સંધ્યા સમયે શું હોય? ભૂત પિચાસો ફરી રહ્યા હોય જગતમાં. શું છે ભૂત પિચાસ? શું કરવા મૂકેલા છે ભગવાને? ખબર છે તમને? ભૂત પિચાસ હોય અહીંયા છે ને શું કહીએ આ શ્લોકમાં? શંકર નાર્કૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિત્રો હિ એષામ લુપ્ત પિંડોદક ક્રિયા. એટલે જે વ્યક્તિને પછાડી પિંડદાન કરવામાં નથી આવતું એ વ્યક્તિના પૂર્વજો નર્કમાં વાસ કરે. કેમ? નર્કમાં કેમ વાસ કરે? જ્યારે માણસ મરે ત્યારે એની અંતિમ સંસ્કાર વિધિ છે. શું છે? અંતિમ સંસ્કાર વિધિ. મેં કીધું ને, નખ કાપવાની વિધિ છે, બ્રશ કરવાની વિધિ છે. એવી રીતે મૃત્યુ પછી માણસને આ શરીરને નાશ કરવાની વિધિ છે. એના માટે અંતિમ સંસ્કાર વિધિ છે, જેનું વર્ણન ગરુડ પુરાણમાં છે. શેમાં છે? ગરુડ પુરાણમાં. કેવી રીતે એને સુવરાવવાનો, કેવી રીતે કઈ દિશા તરફ એનું માથું રાખવાનું, નીચે છાણનું લેપણ કરવાનું, કુશ ઘાસ નાખવાનું, તલ નાખવાના, અને પછી ચપાટ સ્પર્શ સુવરાવી દેવાનું. અને મૃત્યુ થાય, રાતના મૃત્યુ થયું તો સૂર્ય ઉદય થાય તે પહેલાં એને અંતિમ સંસ્કાર કરી દેવાના. અને દિવસે મૃત્યુ થયું હોય તો સંધ્યા થાય તે પહેલાં એને બાળી દેવાનો. આ બધા પછી ઘરમાંથી કાઢે ત્યારે પિંડ મૂકવાનું. પછી 4 રસ્તા પર નીકળે ત્યારે બીજું પિંડ મૂકવાનું. એવી રીતના 10 પિંડ મૂકવાના. 10 દિવસ લગીને 13 દિવસ લગીને પિંડ મૂકવાના. 13મા દિવસે માંસનું પિંડ મૂકવાનું. ખબર છે તમને? અને કળિયુગમાં માંસના પિંડની પ્રતિબંધ છે શાસ્ત્રોમાં જ.
એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એ બધા પિંડદાન જો ન કરીએ તો એ જે આત્મા છે, કારણ કે બહુ રેકેટ માર્યા ને, રેકેટથી મચ્છર માર્યા એટલે નરકમાં જવાના છીએ આપણે. બહુ બધા નાયા પણ આપણે કદી યજ્ઞ કર્યો નહીં, એટલે એ બધા જીવની હત્યાના પાપમાં આપણે નરકવાસ થઈ જાય. કોઈ પણ વ્યક્તિ યજ્ઞ ન કરે, કળિયુગનો જીવ 99.99 બધા નરકમાં જતા રહે. બધાની ડાયરેક્શન, તમે અહીંયા બધા જે આવ્યા છો ને, જે તમે અહીંયા બધા ભેગા થયા છો, એ ભેગા થયા નહીં હોતે ને તો તમારી બધાની દિશા કઈ તરફ ચાલતી? તમારી ગાડી કઈ સ્પીડમાં જતી હતી? 1,00,000 કિલોમીટર પર અવરની સ્પીડે જતી હતી નર્ક તરફ. કેટલી સ્પીડમાં જતી હતી? એ તો આ પ્રભુપાદની કૃપા છે કે એમણે આખા જગતમાં આંદોલન કરીને આપણે બચાવ્યા. નર્કમાં જતી ગાડીને ટર્ન લગાવી દીધો, બીજી ભગવાનની તરફ, રાધા માધવ તરફ ટર્ન મારી દીધેલો છે. તો પિંડદાન કરવા માટે પુત્ર ઉત્પન્ન કરે, અને જો વર્ણશંકર પ્રજા થઈ જાય તો એ પિંડદાન બધા ધર્મમાં માને નહીં. અત્યારે શું લોકો કરે? બોડી ડોનેટ કરી દે. શું કરી દે? બોડી ડોનેટ કરી દે. અંતિમ સંસ્કાર નહીં કરે. થોડાક દિવસ પહેલાં તો અમેરિકા હોય છોકરો તો કહે કે 2 દિવસ કોલ્ડ સ્ટોરેજમાં પ્રિઝર્વ રાખો, હે ને, પછી હું આવું, પછી અંતિમ સંસ્કાર કરશું. કહે કે નહીં કહે? અને તે પહેલાં પાછી કહી દે મારી મમ્મીની આંખ ડોનેટ કરી દેવું, મારી મમ્મીની કિડની ડોનેટ કરી દેવું. એની મમ્મી શું બનવાની? ભૂત પિચાસ. શું બને? ભૂત પિચાસ. તો આ ભૂત પિચાસ બનાવે ભગવાન. શું કરવા બનાવે આવા ભૂત પિચાસ? જે લોકો ધર્મને પાલન નથી કરતા એવા લોકોને દંડ આપવા માટે, સજા કરવા માટે ભૂત પિચાસ ફરી રહે. એ બધા ભૂત પિચાસ કોના ગણ છે? શિવજીના ગણ છે. આ જગતમાં ફર્યા કરે. જે પણ લોકો એટલા માટે કહે કે ધર્મને જે પાલન કરે, ધર્મ રક્ષતી ઇતિ રક્ષિતે, ધર્મનું પાલન કરે એને ધર્મના દેવતા. હા, અર્જુન જ્યારે ત્યાં જાય ત્યારે ત્યાં એ જે મહેલ જોઈ કારણ સમુદ્રમાં, ત્યારે બધા ભગવાનની અલગ અલગ શક્તિ જુએ. કૃપા શક્તિ ત્યાં હોય, પછી સર્જન શક્તિ હોય, અલગ અલગ બધી શક્તિઓને જોઈ અને એને બધાને પ્રણામ કરે. તો આ બધી જે શક્તિઓ જે છે એ બધી આવિષ્ટ થાય ઇન્દ્રમાં. ઇન્દ્રને થોડીક શક્તિ આપે એમાંથી. એ બધા એક વ્યક્તિ છે. બધા શું છે? બધી દેવી દેવતાઓ ત્યાં બધા એ બધી શક્તિઓ એક મૂર્તિમાન સ્વરૂપ છે. જેમ ગંગા એક નદી પણ છે અને એક દેવી પણ છે, એવી રીતે ત્યાં બધી શક્તિઓ. એવી રીતે ધર્મ જે છે એના એક દેવતા પણ છે, અને એ દેવતા જોઈ કે કોણ પાલન કરે છે અને કોણ નથી પાલન કરતું, એ બધી સજા મળ્યા કરે. એટલા માટે જે વર્ણાશ્રમ ધર્મ છે એને જ્યાં બને તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કળિયુગમાં બધા પૂર્ણ પ્રમાણે ફોલો નહીં કરીએ કે કલયુગમાં એક વસ્તુ છે કે આપણે લગ્ન સંસ્કાર વિધિ જે છે એ પ્રોપરલી કરી નથી શકતા. બીજું છે યજ્ઞ કરીએ તે યજ્ઞ બરાબર નથી કરી શકતા. પછી અંતિમ સંસ્કાર છે તે અંતિમ સંસ્કાર બરાબર નથી કરી શકતા. બધા નિયમોનું પાલન કરવાનું હોય છે એ પણ નિયમોનું પાલન કરી શકતા નથી. મોટે ભાગના લોકોને જ્ઞાન જ નથી. બધી પરંપરા તૂટી ગઈ છે. તો આવા સમયમાં આપણે જો બચવાનો એકમાત્ર આપણો કોઈ આશ્રય હોય તો એ છે હરિનામ. શું છે? તો હરિનામ સંકીર્તન યજ્ઞ ચાલી રહ્યો છે કલયુગમાં. એનો આશ્રય લઈ ને જેટલું બને એટલું આપણે એનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. શેનાથી? નિયમોને પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જેટલા થાય એટલા. એવું નહીં કે હું હરિનામ કરું છું એટલે હું કોઈ નિયમમાં હવે મારે માનવાની જરૂર નથી. હા, શું કરવાનું છે? ઠીક છે, આપણે હવે ધારો કે મારા પિતાજી છે, મારા પિતાજી તો ભક્ત છે, દીક્ષા લીધેલી છે, પણ અમે જોઈએ કે ઘણા લોકોના પિતાજી મૃત્યુ પામે. તો મૃત્યુ પામે પછી શું થાય? આપણે કહીએ કે ભાઈ કીર્તન કરવાથી બધું સૌભાગ્ય ખુલે એ જીવનું. પણ લોકો કે કીર્તન આ હું નાટક કરવાનું છે, મૃત્યુ થઈ ગયું, તો એ લોકો બધી વિધિ કરે. શું કરે? બધી વિધિ કરે. તો આપણે જોઈએ અમુક સમાજમાં અલગ પ્રકારની વિધિ હોય, અમુક સમાજમાં અલગ પ્રકારની વિધિ હોય, અમુક સમાજમાં અલગ પ્રકારની વિધિ હોય. પણ આવું કોઈ વિધિ ગરુડ પુરાણ તમે વાંચો તો બધી મેચ થતી હોતી નથી. એમાં બધી બહુ ત્રુટિઓ હોય, ખામીઓ હોય. તો આવા સમયમાં એનું કલ્યાણ કેવી રીતના થઈ શકે? સંકીર્તન યજ્ઞ કરીએ. એટલે તમે જો કોઈ ભક્તના સગાવાલા મૃત્યુ પામે તો બધા ભક્તો શું કરે?
કીર્તન કરે, કીર્તન કરતાં કરતાં એના અંતિમ સંસ્કાર કરે. કારણ કે બધી વિધિઓ પાલન થવાનું, તો એ વિધિ સંકીર્તન કરવાથી એને બચાવી શકાય. તો બધી વસ્તુમાં ખામીઓ થઈ ગયેલી છે, સંકીર્તન યજ્ઞ દ્વારા આપણે બચી શકીએ. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન નહીં? બહુ ખરાબ દશા છે અત્યારે કલિયુગમાં, કોઈ જીવ પવિત્ર રહ્યું નહીં. અને પિંડદાનની વિધિ છે કે પિંડદાન કરવાથી વિષ્ણુ પ્રસન્ન થાય, અને વિષ્ણુ પ્રસન્ન થાય એટલે એના પિતૃઓ જે નર્કમાં વાસ કરી રહ્યા હોય એને ભગવાન મુક્ત કરી દે. પિંડદાનની પ્રક્રિયા એવી છે. પણ ભગવાનના જે ભક્તો છે, ભગવાન કૃષ્ણના જે ભક્તો છે, એ ભક્તિ કરવા માત્રથી હજારો પિતૃઓને મુક્ત કરે છે કલિયુગમાંથી. ભક્તિ કરવાથી શું થાય? ભગવાન કૃષ્ણ નરસિંહદેવ કહે પ્રહલાદને, પ્રહલાદ તું તો એમ કહે છો કે મારા પિતાને માફ કરી દેવો, પણ મેં તારા પૂર્વમાં જે બી તારા 7 જન્મ થયા છે, 3 જન્મ થયા એની 7 પેઢીઓને તારી મૂકી. એટલે પ્રહલાદની આ જન્મની 7 આગળની પેઢી ને 7 પાછળની પેઢી એને ભગવાને મુક્ત કરી દીધી. એના આગલા જન્મમાં 7 પેઢી ને પાછલી 7 પેઢીને ભગવાને મુક્ત કરી દીધી. અને એના આગલા જન્મમાં 7 પેઢીને 7 મુક્ત. એવી રીતના ભગવાન ભાગવતમાં 7મ સ્કંદમાં છે. એટલે ભગવાનની ભક્તિ કરવાથી પિંડદાન કરવાની કોઈ જરૂર નથી. છતાં જે લોકો કરતા હોય એ આપણે કરવા દેવાનું, કારણ કે એ લોકોને આપણે જો ભટકાવીશું તો એ લોકો આપણને કહેશે કે આ તો મૂર્ખ છે. એટલે આપણે એ લોકોની વિધિમાં હા કરવાનું, અને સાથે સાથે આપણે કીર્તન કરવાનું. હરે કૃષ્ણ.